બધાને જય દાસારામ, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો બધાય મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. રસીલા સગર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજની દિનચર્યા માં મેલડીના મંદિરેથી ચાલુ થઈ ગઈ છે. પહેલાં તો બધાને હેપી મકર સંક્રાંતિ. કેવી તમે પતંગ ઉડાડો છો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો હું આવી ગઈ છું માં મેલડીમાના મંદિરે. પહેલાં આપણે ચણ નાખી દઈએ, એ ચણ નાખવાની છે અને પછી હું તમને માતાજીને દર્શન કરાવું. રોજ તો નહીં, પણ લગભગ આજ બીજો ત્રીજો દિવસ થઈ ગયો છે હું મંદિરે આવી છું. રોજ નથી આવવાતું. મેં આગલા બ્લોગમાં કીધું હતું કે રોજ આવીશ, પણ નથી આવવાતું. ઉઠવામાં થોડુંક મોડું થઈ જાય છે ને આ રહી થઈ જાય. તો તમે બન્યા રહો. આજ કેવોક દિવસ જાય છે. તો પહેલાં ચણ નાખી લઈએ. તો ચકલાવને ચણ નખાઈ ગઈ છે અને હું તમને કરાવી દઉં છું માતાજીના. જય મેલડીમાં લખી દેજો. મંદિરે જે મજા આવે ને એ ક્યાંય ન આવે. કેટલી શાંતિ છે તમે જુઓ. હું તો વિચારું છું કે રિયાઝ કરવા અહીંયા આવતી રહું, પણ બધા દર્શન કરવા આવતા હોય ને એટલે ન આવી શકું. લીમડો એને લીમડા હેઠે શાંતિથી માં છાંયા બેસી અને રિયાઝ કરવાનો. તો હાલો, હવે ભાભીને કામે જવાનું છે એટલા માટે એને બાઇક જોતી હશે, તો હવે બાઇક લઈને નીકળી જાય. તો અમારે તો ઉત્તરાયણમાં જો રાજકોટવાસીઓ છે ને અહીંયા ઠેઠ પતંગ ઉડાડવા એવા કાલાવાડ રોડ ઉપર. આગળ જાજા બધા હતા. હું મંદિરે ગઈ ત્યારે બધા મને એમ છે જમવા નીકળી ગયા હશે. તો હું મંદિરેથી દર્શન કરી અને હવે નીકળી ગઈ છું. તમારે શું કહે છે ઉત્તરાયણ તમારા ગામમાં, તમારા શહેરમાં? તો મને બાઇક અકાલવા કરતાં ફોર વ્હીલ અકાલવી વધારે ગમે, કારણ કે બાઇકમાં તમે વ્યવસ્થિત વિડીયો ન ઉતારી શકો, અને ઓલું ફોર વ્હીલ હોય ને તો વિડીયો વ્યવસ્થિત ઉતરી જાય. તો હવે હું ઉપર જાઉં છું. ઉપર જોઈએ કોણ કોણ પતંગ ઉડાડે છે અમારા સોસાયટીમાં, કારણ કે મેં બહારથી જોયું તો તમારે એ વિંગમાં જ છે, બીજી વિંગમાં કોઈ પતંગ ઉડાડતું નથી. એટલે જોઈએ. તો હું આવી ગઈ છું ઉપર. જોઈએ બપોર વચારે કોણ કોણ પતંગ ઉડાડે છે. તો તડકાના પણ ઉડાડે છે બધા પતંગો. અચ્છા, રાજકોટનો માહોલ. એટલે મારા ઉપર ક્યાં નાખો? ફાઇનલી મેં કલાક એક વાઇટ જોઈ. એક 10-12 એવી તો જઈ ગઈ ને 1-2-3 જ જઈ ગઈ. જો યા 2-3 જગે છે. એની કોઈ ચગાવતું જ નથી. જો આખું રાજકોટ ખાલી. અંદર ગાડે ચગાવતા હશે બધા. તો અમારા નીચેવાળા માસી અમારા કુકુબેન ને ફુગા આપ્યા છે. અમે બહાર નહોતા ગયા એટલા માટે અમે નહોતા લઈ આવ્યા, પણ માસી આપ્યા છે તો હું એને કુકુને નીચે રમાડવા લઈ આવી છું. અને ઉપર એટલા માટે ન લઈ ગઈ કારણ કે ત્યાં દોરીની બીક લાગે. તો અમારા કુકુબેન ફુગા ઉડાડે છે. બેન મજા આવે છે? મકાનું કોઈ લઈ આવતું નહોતું કા બેન? હે બેટા? એક ગીત ગાઈ દે તો બેન. રાસે રમતા રે તમે બહુ રૂપાડા લાગો છો, રૂપાડા લાગો મારા રુદિયાને ભાવો છો, હે મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો. હે બેટા? ક્યાં? બધાને હેપી મકર સંક્રાંતિ કહી દે. એ ગયો ઉડી જશે. તો બાઇક છે ને ભાભી નથી લઈ ગયા, એને બાઇક દેવા જવાની છે. તો પેલા બાઇક દઈ આવું, કારણ કે હું લઈને ગઈ હતી અને ભાભી પછી હાલીને વયા ગયા. શું થયું બેન? કઈ નહીં, કૂતરો આપણો ફુગા તોડી નાખશે.
એવું છે. આ તમે વિચારતા હશો કે આ હિન્દ્રા ફૂકામે ને બાંધ્યા. આ હે ને અમારા કુકુબેન હે ને એ દોરા બોરા રહેવા ન દે. દોરા તો એને ઘડીક વાર નો ટકા, એટલે હે ને હિન્દ્રા બાંધવા પડે. કા બેન દોરા તો તું ટકવા ન દે ને? ના કા નો ટકવા દે? ટકવા દઉં ને. તો તું ટકવા નથી દેતી એટલે તો આ દોયડા બાંધવા પડે છે અમારે. કા બેન? તો મારા કુકુબેન રમે છે અને હું કલાક માટે ઉપર ગઈ હતી. ઉભી રે બેટા, એક જ મિનિટ હો. કલાક માટે હું ઉપર ગઈ હતી પતંગ ચગાવવા. પતંગ ચગાવવા માટે તો નહીં, ખાલી એમને જોવા માટે. એટલો ડેકારો હતો ને ત્યાં કે એટલી હદે માથું ચડ્યું હતું ને કે આવીને ભાભીએ માથું દબાવ્યું અને ઘડીક વાર હું પડ્યું ત્યારે તો માથું વિતરું. તો હવે આપણે ઉપર જવું નથી પતંગ ચગાવવા. મમ્માને તેડવા જવું છે કા? હા, તો એ ઘડીક વાર રિયાઝ કરી લઈએ અને પછી ભાભીને તેડી આવીએ. તો રિયાઝ પણ સંભળાવું ઘડીક વાર. કરી તો બધાને જય દાસારામ. બધાને જય માતાજી. મળીએ પાછા નવા વ્લોગમાં. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.